નમસ્કાર. સુરેન્દ્રનગરના લીંબડીમાં પીવાના પાણીની તંગી મુદ્દે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો. સ્ટેશન રોડ પર આવેલ શિવશક્તિ નગરમાં છેલ્લા 3 મહિનાથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં થાય તો આગામી વખતે ધોકા લઈને પાલિકા કચેરીએ આવવાની ફરજ પડશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રંજનબેન પાણી ભરવા લઈ દીધું. એટલે ઘરે પાણી નથી આવતું? ના, ઘરે પાણી કોઈ ના આવતું. પાણી આવતું જ નથી. 3 મહિને ન પાણી આવતું. તો શું કરો? પાણી ક્યાંથી લાવો પીવા માટે, નાવા માટે? લાવી પાણી એક લાવી ગામમાં આવીને તો જાય લે પાણી ભરવા દે. અહીંયા કર ન ભરવા દે પાછા આવી. જનકબેન હરીશભાઈ જાંબુચિયા શિવશક્તિ નગરમાં અમે પાણી હાટવા પાણી ને રોડ માટે પાણી આવતું જ નથી. કેટલા સમયથી પાણી તો એ તે પાણી નથી આપતા? ચેક કરી લો કોણ ભરતો બધા વેરા ભરે જ છે તો નથી આવતું પાણી અમારે બધા વેરા ભરે કોઈ ને બધા વેરા પર જોઈ જ લેવાની આઈને કઈ બધા પાણી વેરો ના બધા પાણી વેરો સફાઈ વેરો બધા વેરા લે કોઈ પાણી જ નથી આવતું અમારે એટલામાં જોવું જોઈ જવાનું આવવાનું. જો હજી પાણી નહીં આવે તો તમે શું કરશો? તો અમે પાછા આવશું અહીંયા નગરપાલિકાએ. કેટલીક વાર આવશો? જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી આવવાનું જ છે. અમારે પાણી તો જોઈએ ને. અમારા નાના નાના છોકરા અમારે નદી લઈ જતા હારણ ન લાગે ગઈ. આ બેન ને કઈક વાગેલું છે? શું વાગ્યું? પાણી ભરતા પડી ગયા છે. પાણી ભરવા ગયા હતા વાગી પડી ગયા. ચક્કર આવ્યા હતા પડી. એટલે તમારા ઘરે નળ કનેક્શનમાં પાણી આમાં પડી ગયા? આવતું તો પાણી નહોતું ત્યાં ભરવા ભરવા ગઈ. પાણી નહોતું તે ભરવાઈ ગયા.